આજે મારે હેલ્થ અવેરનેસ વિશે વાત કરવાની છે. આરોગ્ય સત્ર છે અને આરોગ્ય વિશેની જે જાગૃતિ હોવી જોઈએ એના વિશેની મારે વાત કરવાની છે. એક વ્યક્તિગત પ્રસંગથી હું આ વાતની શરૂઆત કરીશ કે થોડા સમય પહેલાં 5-6 વર્ષ પહેલાંની વાત છે કે મારી પાસે એક વડીલ નિયમિત આવે, 75-80 વર્ષની ઉંમર. એ મારા દર્દી નહોતા, પણ એમના વાઈફ મારા રેગ્યુલર પેશન્ટ. એટલે જ્યારે જ્યારે આ વડીલ આવે ત્યારે અલગ અલગ વાતો કરે. એમની ઉંમર કંઈક 75-80 હશે, પણ એમને જોઈને એવું ખ્યાલ ના આવે કે આટલા વયોવૃદ્ધ છે. કારણ કે બહુ શિસ્તબદ્ધ જીવન. રોજ સવારે વહેલા ઉઠે, ચાલવા જાય, પુસ્તકો વાંચે. ભાવનગરની એક બહુ મોટી હોસ્પિટલના ટ્રસ્ટી, એટલે હોસ્પિટલ જાય, સેવા આપે. અને જ્યારે આવે ત્યારે મારી સાથે થોડી વાતો કરે. પછી એકવાર એમણે મને કહ્યું કે મારે હોસ્પિટલનું એક્સપાન્શન કરવું છે, ઘણી બધી સુવિધાઓનો અભાવ છે, એ મારે વિસ્તારવી છે, એ ઉમેરવી છે. પછી એકવાર એમણે મને કહ્યું કે મારા દીકરાઓ અમેરિકા છે, એટલે હવે મારે અમેરિકા શિફ્ટ થઈ જવું છે, ત્યાં સેટલ થવું છે. એટલે મેં કહ્યું કે ચોક્કસ તમારે જવું જોઈએ, દીકરાઓને પણ ગમશે. પછી એકવાર એમણે મને એવું કહ્યું કે આપણે વિજયભાઈ રૂપાણી સાથે સારા સંબંધ છે. ત્યારે વિજયભાઈ સત્તામાં હતા. તો વિજયભાઈ આપણને બહુ વ્યક્તિગત રીતે ઓળખે છે, એટલે કંઈ કામ હોય તો મને કહેજો. પછી એકવાર એમણે મને સવાલ પૂછ્યો કે નિમિત્તભાઈ, માટીનો માણસ એટલે શું? આ ત્યારની વાત છે કે જ્યારે મારું માટીનો માણસ પુસ્તક પ્રકાશિત થયેલું. એટલે એમણે મને કુતૂહલવશ પ્રશ્ન કર્યો કે માટીનો માણસ એટલે શું? એટલે ત્યારે તો હું સ્વપ્રકાશિત કરતો પુસ્તકો, તો મારી પાસે એક પ્રત પડી હતી. એ પુસ્તક મેં એમને આપ્યું ને મેં કહ્યું તમે વાંચી લો, તમને ખ્યાલ આવી જશે કે માટીનો માણસ કોને કહેવાય. આ મુલાકાતના 2 વર્ષ પછી ભાવનગરની એક હોસ્પિટલમાંથી, કોર્પોરેટ હોસ્પિટલમાંથી મને ફોન આવ્યો કે એક ઇમરજન્સી રૂમમાં એક દર્દી તાત્કાલિક જોવાનું છે. અને હું ગયો ત્યારે આ સજ્જન ઇમરજન્સી રૂમમાં સૂતેલા હતા. આ 2 દિવસ પહેલાં હું જેમની વાત કરતો હતો એ બન્યું હતું એવું કે એ દિવસે સવારે એમને સીવી સ્ટ્રોક, એટલે કે પક્ષાઘાતનો હુમલો આવેલો. એમનું એક અડધું અંગ ખોટું પડી ગયેલું અને કોઈએ કેથેટર મૂકવાની ટ્રાય કરી હશે, પણ કંઈક પ્રોબ્લેમ થયો હશે, એટલે બ્લીડિંગ થતું હતું મૂત્ર માર્ગમાંથી. તો એ માટે મને બોલાવવામાં આવેલો. અને જેવો હું પ્રવેશ્યો એટલે એમના પત્નીએ મારી તરફ ઇશારો કરીને પૂછ્યું કે સાહેબ આવી ગયા, એમને ઓળખો છો? એ સજ્જન મને ન ઓળખી શક્યા. એટલે પછી મેં એમના પત્ની તરફ ઇશારો કરીને એમને પૂછ્યું કે મને ન ઓળખ્યોનો વાંધો નહીં, આમને ઓળખો છો? એ ન ઓળખી શક્યા. તમે વિચાર કરો કે 2 દિવસ પહેલા જે વ્યક્તિ ગુજરાતના મુખ્યમંત્રીને ઓળખવાની વાતો કરતી હતી, 2 દિવસમાં એવું શું બન્યું કે એ પોતાની બાજુમાં ઊભેલા પત્નીને નહોતા ઓળખી શક્યા. પછી તાત્કાલિક એમને ઓપરેશન થિયેટરમાં લેવામાં આવ્યા. એમના બ્લેડરમાં ક્લોટ હતો, એ ક્લોટ કાઢવામાં આવ્યો. પછી એમને આઈસીયુમાં રાખવામાં આવ્યા. 2 દિવસ સુધી એ ડિસઓરિએન્ટેડ રહ્યા. એમને કશી ભાન જ નહોતી, એ ક્યાં છે, કઈ હાલતમાં છે, કેવી તબિયત છે, એમની કશી જ ખબર નહીં. અને આઈસીયુમાં અમે જ્યારે રાઉન્ડ લઈએ ને ત્યારે અમે એમનું ઓરિએન્ટેશન ચેક કરીએ. એટલે અમે પૂછીએ કે તમે ક્યાં છો, હું કોણ, તમે કોણ, સવાર છે, રાત છે, શું છે. એના પરથી અમે એમનું ઓરિએન્ટેશન ચેક કરીએ. તો 3જે દિવસે જ્યારે હું રાઉન્ડ લેવા ગયો ત્યારે મેં પૂછ્યું કે હું કોણ? એટલે તેઓ મને ઓળખી ગયા. કારણ કે ત્યારે ધીરે ધીરે એમને ભાન આવવા લાગેલું. હી વોઝ ઓરિએન્ટેડ. એટલે એમણે મારું નામ લીધું. પછી મેં પૂછ્યું કે તમે કોણ? એટલે આઈસીયુના ખાટલા પર સૂતા સૂતા એક મસ્ત સ્માઇલ કરીને મને કહે, માટીનો માણસ. પછી એમણે મને કહ્યું કે નિમિત્તભાઈ, માટીના માણસનો અર્થ સમજવા માટે મારે છેક આઈસીયુ સુધી આવવું પડશે, એની મને નહોતી ખબર. અને પછી એમણે એવું કહ્યું કે હવે મારે હોસ્પિટલનું એક્સપાન્શન નથી કરવું, એ બીજા કરશે. હવે મારે અમેરિકાય નથી જવું, હવે મારે ફક્ત અહીંથી સાજા થઈને ઘરે જવું છે.
એવું કહેવાય છે કે યુ કેન હેવ 1000 પ્રોબ્લેમ્સ ઇન યોર લાઈફ અન્ટિલ યુ હેવ અ હેલ્થ પ્રોબ્લેમ. જ્યાં સુધી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી નથી થતી ત્યાં સુધી તમારા જીવનમાં 1000 સમસ્યાઓ હશે, પછી એક જ સમસ્યા હશે. અને એટલે જ એક તંદુરસ્ત માણસની 1000 ઈચ્છાઓ હોય છે, એક બીમાર વ્યક્તિની એક જ ઈચ્છા હોય છે, સાજા થવું તે. અને એટલે જ્યારે આપણે સ્વસ્થ હોઈએ છીએ ત્યારે આપણે એને બહુ સહજતાથી લઈએ છીએ. એ સ્વસ્થ હોવાની કદર આપણે કરતા નથી. અમુક ઉંમર પછી સૌથી લાંબુ અંતર આપણી પથારીથી આપણા વોશરૂમ સુધીનું હોય છે. કારણ કે અમુક લોકો સમયસર અંદર સુધી પહોંચી નથી શકતા અને અમુક લોકો સમયસર બહાર નથી નીકળી શકતા. અને એટલે જ અમુક ઉંમર પછી લોકો તમને ફક્ત 2 જ સવાલો પૂછે છે. એક, તમે કેમ છો? અને 2, તમારા સંતાનો કેમ છે? કારણ કે આ 2 જ જવાબો મેટર કરે છે. આ 2 જ જવાબો મહત્વના છે. તમે કેમ છો મતલબ કે તમે હેલ્ધી છો, તમે સ્વસ્થ છો. આજ સવારે તમે પથારીમાંથી ઊભા થઈ શક્યા, એનો મતલબ એમ કે ગઈ રાતે તમને પેરાલિસિસનો હુમલો નથી આવ્યો. જો રોજ સવારે તમે ચાલવા કે દોડવા જઈ શકો છો તો એનો અર્થ એમ કે તમારા ઘૂંટણ ને હૃદય સલામત છે. ઈચ્છા થાય ત્યારે ગળ્યું ખાઈ શકો છો તો મતલબ કે ડાયાબિટીસ નથી, કાં તો કંટ્રોલમાં છે. જેટલું ભેગું કર્યું છે એટલું ભોગવી શકો છો તો તમે માનસિક રીતે સ્વસ્થ છો. કારણ કે તમે ભેગું ગમે તેટલું કરી લો, બધું ભોગવી નથી શકાતું. ઈશ્વર તરફથી જે મળ્યું છે એનો આભાર માનો છો અને જે નથી મળ્યું એનો સ્વીકાર કરો છો તો તમે મજામાં છો. તમે કેમ છો? કોઈ એવું પૂછે છે કે છેલ્લે કેટલું રિટર્ન્સ ફાઇલ કર્યું, કઈ ગાડીમાં આવ્યા? તમે કેમ છો? કારણ કે આ જ સૌથી મહત્વનો પ્રશ્ન છે. જીવનમાં સૌથી મહત્વના 2 જ પ્રશ્નો છે. તમે હેલ્ધી છો કે બીમાર છો? તમે સ્વસ્થ છો કે બીમાર છો? કારણ કે જો તમે સ્વસ્થ છો તો ચિંતાની કોઈ વાત જ નથી. જો તમે બીમાર છો તો ફરી પાછા 2 પ્રશ્નો છે. તમારી તબિયત સુધરી રહી છે કે બગડી રહી છે? જો તમારી તબિયત સુધરી રહી હોય તો ચિંતા જ નથી, પણ જો બગડી રહી હોય તો ફરી પાછા 2 પ્રશ્નો છે. તમે જીવી શકો એમ છો કે મૃત્યુ પામવાના છો? જો ભલે થોડી ઘણી ખરાબ તબિયત સાથે પણ તમે જીવી શકવાના હોય તો ચિંતા જ નથી, પણ જો મૃત્યુ પામવાના હો તો ફરી પાછા 2 પ્રશ્નો છે. તમે સ્વર્ગમાં જશો કે નર્કમાં? જો સ્વર્ગમાં જવાના હોય તો ચિંતા જ નથી, પણ જો નર્કમાં જવાના હો તોય ચિંતા ન કરતા, કારણ કે ત્યાં તમારા મિત્રો હશે. આ છોકરાઓને મજા આવી ગઈ. પણ આ તો એક હળવી વાત કરી, પણ પદ્મ વિભૂષણ વિજેતા અને કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર BM હેગડે હેલ્થની બહુ સરસ ડેફિનેશન આપી છે. મને એ વ્યાખ્યા બહુ જ ગમે છે. અને એમણે એવું કહ્યું છે કે ઇફ યુ કેન લાફ, ઇફ યુ કેન સ્લીપ એન્ડ ઇફ યુ કેન લવ, યુ આર હેલ્ધી. જો તમે ખડખડાટ હસી શકો છો, ઘસઘસાટ ઊંઘી શકો છો અને લોકોને પ્રેમ કરી શકો છો તો તમે સ્વસ્થ છો. અને આ જ સ્વાસ્થ્યનું રહસ્ય છે. કારણ કે સ્વાસ્થ્યનો મતલબ ડિઝીઝની ગેરહાજરી નથી. ઇટ ઇઝ ધ પ્રેઝન્સ ઓફ ઇઝ. જ્યારે તમને નિરાંત હોય, વેન યુ આર એટ ઇઝ વિથ યોર સેલ્ફ એન્ડ વિથ ધ વર્લ્ડ, એટ ઇઝ એન્ડ એટ પીસ. કારણ કે આ જે વાત છે ને કે પ્રેમ કરવો જરૂરી છે. જ્યાં સુધી તમે જગતને પ્રેમ કરતા રહો છો ત્યાં સુધી તમે હેલ્ધી છો. જે ક્ષણે તમને કોઈનું અહિત કરવાનો વિચાર આવે છે, બદલો લેવાનો વિચાર આવે છે, નફરત મનમાં જાગે છે, એ જ ક્ષણથી તમે બીમાર થવા લાગો છો. કારણ કે આ નફરત, વેર, ઈર્ષા, અહિત કરવાની ઈચ્છા, આ એવા બધા ઇમોશનલ બર્ડન છે જે ધીમે ધીમે આપણને બીમાર કરતા જાય છે. અને એટલે જ
જે લોકો માફ કરી શકે છે એ લોકો સ્વસ્થ રહી શકે છે. જે લોકો અન્યને સરળતાથી માફ કરી શકે છે, ભૂલી શકે છે, એ લોકો જલ્દી સાજા થઈ જાય છે. કોઈને માફ ન કર્યાનો ભાર લઈને ફરવું એ સ્વાસ્થ્ય માટે સિગરેટ કરતાં પણ વધુ હાનિકારક છે. કારણ કે દવાઓ તો છે જ, પણ આજે જે મારે વાત કરવાની છે 20-25 મિનિટમાં, એ માત્ર દવાઓની નથી. દવાઓ ઉપરાંત બીજા એવા કયા પરિબળો છે જે સ્વાસ્થ્ય માટે જવાબદાર છે? સૌથી મહત્વના 3 પરિબળો છે જે કાં તો તમને બીમારી તરફ લઈ જાય છે, અથવા જો તમે બીમાર હો તો એમાંથી તમને સાજા કરે છે. અને એમાં પહેલું છે માફી. કાં તો માગી લો, કાં તો આપી દો. બહુ હળવાશ અનુભવાશે. કારણ કે જેમની પાસે ખુશ રહેવાના કારણો હોય છે, એમની પાસે બદલો લેવાનો સમય નથી હોતો. બીજું છે પ્રેમ. અમે જેટલા દર્દીઓ બીમાર હોય ને, અમે કહેતા હોઈએ કે સગા ક્યારે આવવાના છે, અથવા તો તમે સગા પાસે ચાલ્યા જાઓ, ફ્લાય બેક ટુ યોર લવ્ડ વન્સ. કારણ કે પ્રિયજનોની હાજરીમાં હિલિંગ જલ્દી થાય છે. અને એટલે જ જ્યારે વ્યક્તિ અતિ ગંભીર હોય ત્યારે પહેલો સવાલ એ જ થાય કે સગા ક્યાં છે, સગાને બોલાવી લો. અને આજ સુધી પોતાના અંતિમ સમયમાં કોઈ એવું નથી કહ્યું કે મારે મારી ટ્રોફી જોવી છે, મારું પેલું સર્ટિફિકેટ લઈ આવો ને, મારા પ્રોપર્ટીના પેપર્સ જોવા છે, મારે મારી પેલી કાર જોવી છે, હમણાં લીધી નહીં, એકવાર મને મારું બેલેન્સ બતાવી દો ને. નહીં. અંતિમ સમય હોય, માણસ જ્યારે અતિ ગંભીર અવસ્થામાં હોય, જ્યારે બીમાર હોય, જ્યારે પીડામાં હોય, ત્યારે દરેકના ચહેરા પર એક જ ભાવ હોય છે, મોઢામાંથી એક જ શબ્દો હોય છે, મારા સગા ક્યાં છે. કારણ કે વહેલી મોડી એ સમજણ આપણને દરેકને આવી જતી હોય છે કે અલ્ટિમેટલી ઇટ ઇઝ ઓલ અબાઉટ લવ. અને ત્રીજી સૌથી મહત્વની બાબત છે એ છે હાસ્ય. કારણ કે આમથું નથી કહેવાતું કે લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. કારણ કે હાસ્ય તમને જીવન તરફ પાછું લાવે છે. એટલે જો તમે ખડખડાટ હસી નથી શકતા તો ધીરે ધીરે તમે બીમારી તરફ ધકેલાતા જશો. ખડખડાટ, ઘસઘસાટ અને પ્રેમ, આ 3 જ આરોગ્યની ચાવી છે. અને એટલે જ્યારે આપણે બીમાર પડીએ ત્યારે સૌથી મહત્વનો પ્રશ્ન જે આપણી જાતને પૂછવો જોઈએ, હા, જે મેડિકલ રીઝન્સ છે તો છે જ, બેક્ટેરિયા, વાયરસ, એલર્જી, એ તો છે જ, પણ માત્ર એનાથી બીમાર નથી થવાતું, અને માત્ર એની સારવાર કરવાથી સાજા પણ નથી થવાતું. અહીંયા બેઠેલા દરેક ડૉક્ટર એ વાત સાથે સહમત થશે કે એક જ દવાની અલગ અલગ દર્દીઓમાં અલગ અલગ અસર થાય છે. અને એટલે જ પ્લેસિબો કામ કરે છે. પ્લેસિબો શું છે? પ્લેસિબો એટલે એવી દવાઓ જેની અંદર કોઈ ડ્રગ જ નથી, માત્ર એવી ટીકડીઓ છે જે મલ્ટીવિટામિન છે કે એમાં કશું જ નથી, એ તમને આપવામાં આવે છે અને લીધા પછી તમને સારું ફીલ થાય છે. કારણ કે દવા કરતાં પણ દર્દીની તાસીર અને દર્દીની બિલીફ સિસ્ટમ એને જલ્દી સાજા કરે છે. તમે તમારા રોગ વિશે કેવી પ્રતિક્રિયા આપો છો એ બાબત વધારે મહત્વની છે. એટલે જ્યારે બીમાર પડો ત્યારે સૌથી મહત્વનો પ્રશ્ન એ જ છે કે હું કયો ભાર ઊંચકીને ચાલું છું. મારી અંદર એવું શું છે કે જેનો ભાર મને બીમાર કરી રહ્યો છે. અને મોટે ભાગે કાં તો એ કોઈ પ્રત્યેની નફરત હશે, કાં તો ફરિયાદ હશે, કાં તો અફસોસ હશે, કાં તો ચિંતા હશે. કારણ કે આ એવી લાગણીઓ છે જે આપણને બીમાર કરે છે. હવે તો આખું સાયન્સ ઓફ સપ્રેશન છે કે લાગણીઓનું દમન કરવાથી કયા કયા રોગ ઉદ્ભવી શકે. અને એટલે જ કેથાર્સિસનું મહત્વ છે. આપણું શરીર, માનવ શરીર ક્યારેય કશાયના સંગ્રહ માટે બનેલું નથી. તમે જુઓ, પાણીનો ભરાવો થાય તો પગે સોજા ચડે. પંડ્યા સાહેબ છે એટલે એ તો વધારે સારી રીતે કહી શકશે. પગે સોજા આવે, ફેફસાની આજુબાજુ પાણી ભરાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, તો તમે પાણીનો સંગ્રહ પણ નથી કરી શકતા.
કોલેસ્ટ્રોલનો સંગ્રહ કરશો તો ડિસ્લિપિડેમિયા થશે અને કોલેસ્ટ્રોલને લગતા ઇશ્યુઝ. જે વધારે એક્યુમ્યુલેટ કરતા જઈએ છીએ એ આપણા શરીર માટે ટોક્સિક બનતું જાય છે. અને એટલે જ એક્સક્રીશનનું મહત્વ છે. એક્સક્રીટરી સિસ્ટમ એટલે જ ભગવાને આપણને આપી છે કે જે કંઈ ટોક્સિક પ્રોડક્ટ્સ હોય, જે બિનજરૂરી હોય, એનો આપણે નિકાલ કરતા જઈએ. જે વેસ્ટ પ્રોડક્ટ્સ હોય એનો નિકાલ કરતા જઈએ. અને આ જ વાત આપણી લાગણીઓને પણ લાગુ પડે છે. એટલે ઇમોશનલ એક્સક્રીશન પણ એટલું જ જરૂરી છે. એટલે જ સમયસર આ બધી લાગણીઓનો નિકાલ જરૂરી છે. અને આની ઉપર તો અમે ભલે એલોપેથી આપીએ, પણ જ્યારે તમે બીજા વિજ્ઞાન વાંચો ત્યારે તમને ખબર પડે કે આ સાયન્સ ઓફ સપ્રેશન શું છે. હોમિયોપેથીની તો આખી બ્રાન્ચ આ જ વિચાર પર ટકેલી છે કે જેનું દમન કરશો એ તમને બીમાર કરશે.